ચાલો અત્યારે નેક્સ્ટ આપણે હવે જે વર્ક કરવાનું છે બરોબર, એ એડમિન માટે વર્ક કરવાનું છે કે એડમિન છે એ કેમ ફાયરબેઝમાં લોગિન થશે. તો સૌથી પહેલાં આપણે એડમિનનું વર્ક પતાવી દઈએ કે એડમિન, હું સપોઝ કે હા તમને જે પ્રોજેક્ટ બનાવવા માંગુ છું એ પ્રોજેક્ટ હું એક મિની ઈ કોમર્સ બનાવીશ કે એડમિન છે પ્રોડક્ટ અપલોડ કરશે બરોબર, બ્રાન્ડ અને પ્રોડક્ટ અપડેટ કરશે અને સામે યુઝર છે એ બાય કરશે બરોબર. તો આ તમને સિમ્પલ હું તમને એક મિની ઈ કોમર્સ પ્લેન દેખાડીશ, પછી તમે તમારી રીતે એમાં ચેન્જીસ કરવાનું થશે. જે ફંક્શનાલિટી તમારે લેવી એ ફંક્શનાલિટી તમે તમારે ત્યાં લઈ શકશો. કેમ થશે એ હું તમને બધું કરીને દઈશ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક ફાઇલ બનાવું અહીંયા બરોબર, ડાટ ફાઇલ નામ એવું આપું એ એડમિન અંડરસ્કોર લોગિન અંડરસ્કોર સ્ક્રીન. આ લોગિન સ્ક્રીન આપણે બનાવશું હમણાં એડમિન માટેની, પણ પહેલા આપણે એનું કનેક્શન કરી નાખીએ. લોગિન આપણી જે મેઇન લોગિન સ્ક્રીન આપણે એનું કનેક્શન કરી નાખીએ. તો આપણું કંઈક આ લાસ્ટ ટેક્સ્ટ બટન હતું બરોબર. આ ટેક્સ્ટ બટન કયું રજિસ્ટર માટેનું છે બરોબર. હવે આની નીચે હું છે ને એક બીજું બટન મૂકી દઉં એડમિન લોગિન માટેનું બરોબર. તમે એડમિન લોગિન આમાં પણ મૂકી શકો. એડમિન લોગિન માટે તમારે અલગ એપ બનાવી તો અલગ પણ એપ બનાવી શકો છો. ડિપેન્ડ્સ ઓન યુ, તમારે જે રીતે કરવો તમે કરી શકો છો. તો પહેલાં હું થોડીક સાઇઝ મૂકી દઉં, જગ્યા મૂકી દઉં, એટલે સાઇઝ બોક્સ વિજેટ હું લઉં અહીંયા. એની સપોઝ કે હું હાઇટ આપી દઉં અહીંયા 16 બરોબર. હવે એક બટન લઈ લો, સપોઝ કે એક લઈ લો એલિવેટેડ બટન બરોબર. આની પ્રોપર્ટીમાં અત્યારે આપણે એમને મૂકી દઈએ વેલ્યુ બ્રેકેટ બરોબર. ચાઇલ્ડમાં હું સપોઝ કે લખી નાખું ટેક્સ્ટ, આપણે એવું લખી નાખીએ કે ભાઈ અહીંયા એડમિન લોગિન બરોબર. આનું પતાવી જ નાખીએ, કાંઈ વાંધો નહીં અત્યારે બરોબર. હવે અહીંયા જે ઓન પ્રેસ પ્રોપર્ટી છે બરોબર, અહીંયા જે ઓન પ્રેસ પ્રોપર્ટી છે કર્લી બ્રેકેટની અંદર આપણે આવીએ તો કર્લી બ્રેકેટમાં આપણે એનું નેવિગેટર મૂકી દો. આપણે લખી નાખીએ નેવિગેટર ડોટ પુશ, નેવિગેટર ડોટ પુશ. અહીંયા આપણે પાસ કરશું કન્ટેક્સ અને રાઉટ, અને જે આપણે રાઉટ પાસ કરશું એ કયો રાઉટ હશે? મટીરિયલ પેજ રાઉટ બરોબર. એ શું કરશે? વિજેટને બીટ કરશે, એટલે આપણે અહીંયા પાસ કરશું કન્ટેક્સ બરોબર. હવે મટીરિયલ પેજ રાઉટ હશે નેવિગેટર ડોટ પુશ, પછી કન્ટેક્સ વિજેટ બીટ કરશે. અહીંયા કયો પેજ રન થવું જોઈએ? તો આપણે અહીંયા એક મૂકી દઈએ એરો ફંક્શન, લાઈક આપણે પેજ રન કરશું અહીંયા, ઘણા પેજ બનાવશું. એક ક્લાસમાં સપોઝ કે એવું આપી દઉં એડમિન લોગિન સ્ક્રીન બરોબર. અહીં આપી દઉં સેમિકોલન. આ નામનો ક્લાસ આપણે હમણાં બનાવશું જે નવા પેજ આપણે બનાવ્યું એની અંદર. નાવ અહીંયા કંઈ બીજી એરર નથી, આ એરર છે એ આપણે જે ક્લાસ બનાવવાનો બાકી છે એટલા માટે. નાવ હવે આપણે અહીંયા આવી ગયા. હવે હું અહીંયા એક સ્ટેટ ફૂલ વિજેટ બનાવી નાખું બરોબર. નામ આપણે એવું આપી દઉં એડમિન લોગિન સ્ક્રીન બરોબર. ઉપર આપણે ઇમ્પોર્ટ કરેલી મટીરિયલને, અને માં જોઈ એરર સોલ્વ થઈ ગઈ. હા, એક અહીંયા આપણે લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરાવવી પડશે, એટલે લાઇબ્રેરી ઇમ્પોર્ટ થઈ ગઈ. અહીંયાનું કામ પૂરું. અહીંયા તમારું બટન બની ગયું લોગિન સ્ક્રીનની અંદર. નેક્સ્ટ આપણે હવે પાછા આવી એડમિન લોગિન સ્ક્રીનની અંદર. આનું આપણે કનેક્શન છે એ ફાયરબેઝ સાથે કરવાનું થશે બરોબર. હવે કેમ કરવું એ હમણાં હું તમને આમાં આ વિડીયોમાં તમને કહી દઉં છું બરોબર. એટલે કે એડમિનના ક્રેડન્શિયલ જે હશે, એડમિનનું ઈમેલ આઈડી અને એડમિનનો જે પાસવર્ડ હશે, એ ક્રેડન્શિયલ છે ફાયરબેઝમાંથી આવશે બરોબર. તો એ આપણે ક્રેડન્શિયલ સેટ કરવા પડશે બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ અને એક કામ કરીએ, પહેલાં આપણે હજી એક પેજ બનાવી નાખીએ. એડમિન લોગિન થાય પછી કયું પેજ ખુલે, તો હું એક પેજ બનાવી નાખું અહીંયા કે એડમિન અંડરસ્કોર પેજ નામનું એક પેજ બનાવી નાખું. આનું ડિઝાઇન પછી આપણે કરશું. પહેલાં આપણે આ જે મેઇન વર્ક છે એ આપણે અત્યારે પૂરું કરી નાખીએ કે જેમાં વધારે વાર લાગશે બરોબર. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એડમિન પાસેથી બે વસ્તુ લેવાની છે, એનું ઈમેલ આઈડી અને એનો પાસવર્ડ બરોબર. તો સૌથી પહેલાં હું બે કંટ્રોલ લઈ લઉં. તમને ખબર છે કે તમે જે ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરશો એને આપણે સ્ટોર કરવા માટે કે ફેચ કરવા માટે કંટ્રોલરની જરૂર પડતી હોય બરોબર. તો હું બે કંટ્રોલ લઈ લઉં. આપણે આની પહેલાં લીધેલા જ હતા લોગિન માટે, સેમ હું આના માટે પણ લઈ લઉં એડમિન લોગિન માટે. ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. સપોઝ કે નામ આપણે એવું આપીએ અંડરસ્કોર એડમિન ઈમેલ કંટ્રોલર બરોબર ઇઝ ઇક્વલ ટુ અંડરસ્કોર આપણે એટલા માટે કે પ્રાઇવેટ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલરનો કન્સ્ટ્રક્ટર, અને આપણે આપી દઈએ સેમિકોલન. સેમ ફાઇનલ બરોબર. ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર અંડરસ્કોર નામ આપી દઈએ એડમિન
પાસવર્ડ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. બરોબર, આ બે વસ્તુને આપણે કંટ્રોલ લઈ લીધા. આમાં બેની જરૂર પડશે, વધારે કંઈ જરૂર નહીં પડે, કેમ કે આપણે બે જરૂર છે, વધારે નથી. હવે નેક્સ્ટ હું એક ફ્યુચર ફંક્શન લઈ લઉં. બરોબર, હવે ફ્યુચર ફંક્શન છે ને, હું અહીં આપીશ bool. એ રિટર્ન કરશે, જો ક્રેડન્શિયલ સાચા હશે ટ્રુ અથવા તો ફોલ્સ એ રિટર્ન કરશે. એટલે મેં bool લીધું, ટ્રુ ફોલ્સ એ ઈઝી પડશે એટલા માટે. નામ ફંક્શન આપણે એવું આપીએ લાઈક વેલિડેટ, નામ શું આપીએ, હા એવું આપી દઈએ વેલિડેટ એડમિન. આ યુઝર ડિફાઇન ફંક્શન છે. નામ તમારે જે દેવું હોય, નામ હંમેશા એવું આપવાનું કે આપણે ઇઝીલી મળી જાય બધી વસ્તુ. ક્રેડન્શિયલ્સ, બરોબર. આ ફંક્શનને હું ને પેરામીટર પાસ કરી દઉં. સ્ટ્રિંગ પાસ કરું એક ઈમેલ નામનું પેરામીટર, કોમા સ્ટ્રિંગ પાસ કરું પાસવર્ડ નામનો પેરામીટર. હવે આની અંદર આ જો આ ફંક્શન છે આપણું ફ્યુચર ફોર્મમાં છે, એટલે આપણે અહીંયા મૂકવું પડશે અસિંક. ફ્યુચર ફોર્મ હોય અસિંક તમારે કમ્પલસરી યુઝ કરવાનો છે, એ ભૂલાય નહીં. બરોબર, આ એરર એટલા માટે રિટર્ન નથી કર્યું એટલા માટે એરર આવે છે. રિટર્ન થઈ જશે, એરર વહી જશે એની, એટલે કાંઈ મોટી એરર નથી. ના હવે આપણે એની અંદર આવ્યા ટ્રાય બ્લોક. હું લઉં એક ટ્રાય બ્લોકની અંદર પહેલાં છે ને આપણે ડેટા ફેચ કરાવશું. તો હું એક ક્લાસ છે. હવે જો ડેટા ફેચ કરાવવા માટે ફાયરબેઝનું જે ક્લાસ યુઝ થશે, ક્લાસનું નામ છે ક્વેરી સ્નેપશોટ. જે ડેટા ફેચ કરશે એ ક્લાસનું નામ શું છે? ક્વેરી સ્નેપશોટ. હું એનો ઓબ્જેક્ટ બનાવું એડમિન સ્નેપશોટ, બરોબર, ઇઝ ઇક્વલ ટુ અવેઇટ, ઇઝ ઇક્વલ ટુ અવેઇટ ફાયરબેઝ ફાયરસ્ટોર. આપણે કાલે વાત આ ઓલરેડી કરેલું છે. ફાયરબેઝ ફાયરસ્ટોરમાં ડેટા તમારું પડ્યું હોય અહીંયાથી ડેટા ફેચ થશે. ફાયરબેઝ ફાયરસ્ટોર શું લેવાનું છે? એનું ઇન્સ્ટન્સ. શું લેવાનું આપણે? એનું ઇન્સ્ટન્સ. હું કોડને નીચે મૂકી દઉં એટલે આઈડિયા આવી જાય. ફાયરબેઝ ફાયરસ્ટોર એનો ઇન્સ્ટન્સ. હવે ક્યાંથી ડેટા લેવાનો છે? કલેક્શનમાંથી. તો આપણે શું આપશું? કલેક્શન. તો કલેક્શન તમારે નામ દેવાનું. તો કલેક્શનનું નામ સપોઝ કે હું આપી દઉં એડમિન્સ. આ કલેક્શન છે નહીં આપણી પાસે, હજી બનાવવાનું છે. બરોબર, જો અહીંયા આપણે આવીએ ફાયરબેઝની અંદર. નેટ કનેક્ટ કરી નાખો. અહીંયા આપણે જઈએ કોન્સોલની અંદર. આપણો પ્રોજેક્ટ સ્ટુડન્ટ ડેમો. અહીંયા આપણે આવીએ ફાયરસ્ટોર ડેટાબેઝમાં. હવે અહીંયા તમે જોશો ને તો આપણી પાસે એક જ કલેક્શન છે યુઝર્સ નામનું. બરોબર, આપણી પાસે એડમિન્સ નામનું કલેક્શન નથી. એ આપણે બનાવી નાખી, પહેલા કોડ પૂરો કરી નાખી એટલે બનાવી નાખશું. તો હવે પાછા આપણે અહીં એડમિન્સનું કલેક્શન કહેવાય. મારે એડમિન્સના કલેક્શનમાંથી મારે ડેટા જોઈએ તો આપણે એવું લખ્યું અહીંયા. બરોબર, પણ કન્ડિશન દેવી પડે કે કયો ડેટા ને કઈ ટાઈપનો ડેટા જોઈએ, કન્ડિશન તમારે દેવી પડે. તો કન્ડિશન દેવા માટે તમારે લખવાનું વેર. બરોબર, બધો ડેટા નથી જોતો આપણે. બરોબર, વેર કઈ રીતે કરશું આપણે? આમાં જોશો કે ભાઈ મારે વેર આપણે કન્ડિશન ચેક આપણે કેમ ડીબીએમએસમાં આપણે આપતા કે વેર ભાઈ ઈમેલ આઈડી આ લાઈક ધેટ તો સેમ એ રીતે થયું. તો ઈમેલ, આ જે ઈમેલ છે ને એ આપણા ફાયરબેઝની અંદર કોલમ જે બને ને એ કોલમનું નામ છે. બરોબર, એ આપણે હજી બનાવી નથી, હમણાં બનાવીશું. બરોબર, એટલે કન્ડિશન લખવું અહીંયા ઇઝ ઇક્વલ ટુ કોલોન ઈમેલ. ઇઝ કોલોન ઇક્વલ ટુ ઈમેલ. એટલે આ જે ઈમેલ છે ને અહીંયાથી પાસ થશે. બરોબર, અને આ બેની કન્ડિશન ચેક થશે. ઇઝ ઇક્વલ ટુ કોલમ ટુ ઈમેલ. હવે અહીંયા દેવાનું કે ભાઈ તમારા ફાયરબેઝ અંદર કેટલો ડેટા જોઈએ છે. લિમિટ પણ તમારે સેટ કરી, કમ્પલસરી નથી હોતું. તમારા ફાયરબેઝ લિમિટ તમારે લિમિટ સેટ કરી કેટલો ડેટા તમારે જોઈએ. તો અહીંયા આપણે સેટ કરી નાખીએ લિમિટ. તો લિમિટ હું આપી દઉં 1 ની. મારે એક જ ડેટા જોઈએ છે. અને શું આપણે ડેટા જોતું હોય તો એના માટે લાસ્ટ મેં તમને કાલે કીધું હતું ફંક્શન કોલ કરવો. તો કયું ફંક્શન કોલ થાય? એના માટે ફંક્શન કોલ થાય ગેટ ફંક્શન. બરોબર, તો ડેટા તમારો આ રીતે એડમિનનો ફેચ થશે. ક્લિયર? હવે આપણે અમુક અલગ અલગ કન્ડિશન મૂકવા થશે, એ ખાસ જોજો. બરોબર, હું અહીંયા એક કન્ડિશન મૂકું. આપણે લાઈક વેલિડેશન જેવું અહીંયા થઈ જશે હમણાં. ઇફ
ડેટા તમારો ક્યાં સ્ટોર થશે? એડમિન સ્નેપશોટ, જે આપણે ઉપર ઓબ્જેક્ટ બનાવ્યો એડમિન સ્નેપશોટ. આ રહ્યો આપણે ક્વેરી સિલેક્ટરનો ક્વેરી સ્નેપશોટ ઓબ્જેક્ટ બનાવ્યો એડમિન સ્નેપશોટ, એના ડોક, બરોબર, એના ડોક અને ટૂંકમાં એના ડોક્યુમેન્ટ્સ, બરોબર. જો ઈ એમ્પ્ટી હોય એટલે કે ફાયરબેઝમાં એડમિન કલેક્શનમાં કાંઈ છે જ નહીં, એનો મતલબ એવો થાય. આનો મતલબ એવો થાય કે એના ડોકમાં ઈ ડોક જ આખું એમ્પ્ટી હોય, એના ફાયરબેઝના કલેક્શનમાં જ કંઈ નથી, બરોબર, તો તરત જ રિટર્ન અહીંથી થઈ જશે ફોલ્સ, કે ભાઈ કંઈ છે જ નહીં. જો ફાયરબેઝમાં કાંઈ ન હોય ત્યારે આ વસ્તુ બની શકે, ભાઈ અહીંયા છે જ નહીં, આનો મતલબ એવો થયો, બરોબર. એટલે એડમિનમાં ઈમેલ એ નથી ને એડમિનનો પાસવર્ડ પણ નથી, બરોબર. હવે નેક્સ્ટ આપણે અહીંયા આવીએ, આની અંદર આપણે લખીએ કે ટ્રાય બ્લોકની અંદર જ કે જો હાલો અવેલેબલ હોય તો હું એક વેરિયેબલ બનાવું. અહીંયા પહેલા આ કન્ડિશન ચેક થશે, બરોબર. જો નહીં હોય તો રિટર્ન ફોલ્સ થઈ જશે અહીંયાથી, બરોબર. હશે તો આગળ વધશે અહીંયાથી. નેક્સ્ટ આપણે સપોઝ કે એવું લખીએ કે હું એક વેરિયેબલ બનાવું કે ભાઈ એડમિનનો ડેટા. હવે એડમિનનો ડેટા આપણે ફેચ કરાવશું. એડમિનનો ડેટા. હવે એડમિન ડેટા કેમ ફેચ થશે? હવે તમારે ડેટા બધું કયા વેરિયેબલમાં સ્ટોર હશે? આ વેરિયેબલમાં સ્ટોર હશે. તો આપણે લખીએ એડમિન સ્નેપશોટ એના ડોકમાંથી, એના કેમાંથી? એના ડોક્યુમેન્ટ્સમાંથી. એને ડોક્સ કહેવાય, આપણા શોર્ટ ફોર્મમાં શું કહેવાય? એને ડોક, બરોબર. જે ફર્સ્ટ ડેટા હોય એ મને આપી દો. ફર્સ્ટ ડેટા હોય, આપણે એડમિનમાં એક જ ડેટા રાખશું એટલે ફર્સ્ટ આપણે રાખશું અહીંયા ફર્સ્ટ. શું જોઈએ છે આપણે? એનો ડેટા. તો ડેટા ફંક્શન અહીંયા તમારે એનો કોલ કરાવવા થશે, બરોબર. હવે ડેટા છે ને આપણે મેપના ફોર્મમાં, કેમ કે ફ્લટર છે ને એ ઇઝ મેપના ફોર્મમાં ડેટા કન્સિડર થશે, બરોબર. ડેટા તો વાંચી આવશે પણ આપણે કન્વર્ટ કરવું પડશે મેપના ફોર્મમાં. તો આપણે લખશું અહીંયા એઝ મેપ. અહીંયા લખી નાખીએ કે ભાઈ ડેટા છે ને, જે ડેટા હશે એની કી હશે, સ્ટ્રિંગ હશે, અને જે વેલ્યુ હશે ને ડાયનામિક કોઈ પણ હોઈ શકે, લાઈક, બરોબર. જે કી હશે ને ઓલવેઝ સ્ટ્રિંગ જ હશે. આનો મતલબ એવો થાય કે તમે ડિફાઇન કરી નાખો છો કે મારી મેપની જે કી હશે ને એ સ્ટ્રિંગ જ હશે અને વેલ્યુ જે હશે ને મારી ડાયનામિક જ હશે, બરોબર. જો આ મને મળી જાય તો હું અહીંયાથી રિટર્ન કરી નાખું, લાઈક એડમિનનો સ્નેપશોટ, બરોબર. એડમિન સ્નેપશોટ, ઓકે, રિટર્ન થશે એડમિન સ્નેપશોટ ને એડમિન ડેટા, એમ કે ડેટામાં વેલ્યુ સ્ટોર થાય તમારે એને રિટર્ન કરશું આપણે એડમિન ડેટા, બરોબર. હવે આપણે રિટર્ન કરશું અહીંયાથી, જો એને ઈમેલ હશે તો આગળ વધશે. રિટર્ન આપણે કરશું અહીંયાથી પાસવર્ડ. શું રિટર્ન કરશું? પાસવર્ડ નામની પણ આપણે એમાં કોલમ બનાવશું આમાં, બરોબર. એડમિન પાસવર્ડ ઇક્વલ પાસવર્ડ, બરોબર. એટલે આપણે જે પાસવર્ડ નાખશું, બરોબર, અને આ જે પાસવર્ડ ફાયરબેઝમાં સ્ટોર હશે, બરોબર, એ બે મેચ થશે તો અહીંથી રિટર્ન થશે, બરોબર. તો આટલું આપણે આ પાસવર્ડ ચેક માટે લોજિક માર્યું છે. નવ ટ્રાય બ્લોક પૂરો. હવે આપણે આવીએ કેચ બ્લોકની અંદર. આપણે કેની અંદર આવીએ? કેચ બ્લોકની અંદર. કેચનું આપણે એક એક્સેપ્શન મૂકી દઈએ, એનો ઓબ્જેક્ટ આપણે બનાવીએ ઈ નામનો. નાવ કેચમાં આપણે સપોઝ કઈ વાત અહીંયા લખી નાખીએ કે ભાઈ સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ, એની અંદર આપણે મૂકીએ કે ભાઈ સ્નેક બારનો ઓપન કરો તો સ્નો સ્નેક બાર. અહીંયા આપણે સ્નેક બાર વિજેટને કોલ કરાવશું. અહીંયા તમારે પાસ કરવાનું થશે કન્ટેન્ટ. અહીંયા શું પાસ કરવાનું થશે? તમારે કન્ટેન્ટ, કે ભાઈ તમારે શું એરર દેખાડવી. તો સપોઝ કે કન્ટેન્ટમાં આપણે મૂકી દઈએ ટેક્સ્ટ વિજેટ, અને તમારે એરર પોતાની મૂકવું તો આ રીતે પોતાની એરર મૂકી શકો. લાઈક આપણે એવું લખી નાખીએ કે એરર ફેચિંગ એડમિન ક્રેડેન્શિયલ્સ, કોલોન, અને ઓલા ઈને તમારે કોન્કેટ કરાવવું હોય તો ડોલરની સાઇન મૂકી દો અને ઈ તમારો કોન્કેટ થઈ જશે, અને અહીંયા આવશે સેમિકોલન. તો આ તમારો અહીંયા થયો કેચ બ્લોક પૂરો. ક્લિયર? અહીંયા તમારો શું પૂરો થયો? કેચ બ્લોક, બરોબર. કેચ બ્લોક પૂરો થયો અને કેચ બ્લોકની અંદર આપણે મૂક્યું અને અહીંયા રિટર્ન કરી નાખીએ ફોલ્સ. અહીંયા એરર તમારી ગઈ, બરોબર. અહીંથી જો કેચમાં જશે તો ફોલ્સ રિટર્ન થશે, અને જો ટ્રુ હશે તો પાસવર્ડ રિટર્ન થશે, બરોબર. આ બે ડિફરન્સ હશે, યાદ રાખવાનું, બરોબર. અને ભેગું પાસવર્ડ તમારું ચેક થશે. નાવ હું હજી એક ફંક્શન બનાવું. હજી એક ફંક્શન આપણે બનાવશું અહીંયા, લાઈક ફંક્શન આપણે એવું બનાવીએ કે ફ્યુચર, એમાંથી આપણે રિટર્ન નથી કરાવવું તો હું લખું અહીંયા વોઇડ, બરોબર. તો ફંક્શનનું નામ સપોઝ કે એવું આપું કે લોગિન
એઝ એડમિન, બરોબર. આ ફંક્શનને મૂકી દો એક અસિંક ફોર્મની અંદર. નાવ હવે અહીંયા આપણે લઈએ ફાઇનલ ઈમેલ નામનું વેરિયેબલ. હવે આપણે પાસ કરવાનું થશે. આ બધી વસ્તુ ખાસ જોજો, બરોબર. હવે આપણે એનો કંટ્રોલ લીધા ને, કંટ્રોલ આપણે પાસ કરશું. તો પહેલા આપણે પાસ કરશું એડમિન ઈમેલ કંટ્રોલર, બરોબર. આપણે કંટ્રોલ પાસ કર્યું અને શું જોઈએ છે, મારે ટેક્સ્ટ વેલ્યુ જોઈએ છે. તો આપણે એને પાસ કરશું અહીંયા ટેક્સ્ટ. અને હું ભેગું અહીંયા મૂકી દઉં ટ્રીમ ફંક્શન. તમને ખબર છે ટ્રીમ શું કરશે હંમેશા, કે જો સપોઝ કે કોઈ યુઝર ટાઈપિંગ ટાઈમમાં કંઈક પ્લસ આગળ પાછળ વ્હાઇટ સ્પેસ રહી ગયું હોય તો એને રિમૂવ કરી નાખશે, બરોબર. આ કમ્પલસરી નથી હોતું, મૂકો તો વધારે સારું. સેમ એ રીતે ફાઇનલ પાસવર્ડ માટે એક વેરિયેબલ લઈ લો, ફાઇનલ પાસવર્ડ. હવે એ પાસવર્ડ ક્યાંથી આવશે, યુઝર ટાઈપ કરશે. તો યુઝર ટાઈપ કરશે એ ક્યાં સ્ટોર થશે, કંટ્રોલરમાં. કંટ્રોલર નામ આપણું શું હતું કે એડમિન પાસવર્ડ કંટ્રોલ. આપણે એવું કંઈક હતું એડમિન પાસવર્ડ કંટ્રોલર. એની શું જોઈએ છે, આપણે ટેક્સ્ટ વેલ્યુ જોઈએ છે, એને પણ કરી નાખો ટ્રીમ, બરોબર. ટ્રીમથી તમને ખબર જ છે. હવે થોડાક હું હજી એક વેલિડેશન મૂકી દઉં. ઇફ જો તમારું ઈમેલ એમ્પ્ટી હોય, બરોબર, અને અહીંયા આપણે કન્ડિશન મૂકીએ, અને જો પાસવર્ડ પણ તમારું શું હોય, એમ્પ્ટી હોય, તો શું થવું જોઈએ, તો સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ ડોટ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ક્લાસને કોલ કરાવો. એમાં કન્ટેન્ટ મૂકી દો. કન્ટેન્ટ ટેક્સ્ટ વિજેટથી આવશે. નાવ સેમિકોલોન. લાઈક આપણે ટેક્સ્ટ એવું મૂકી દઈએ કે પ્લીઝ ફિલ ઓલ ડિટેલ. જો તમે કંઈ એમને લોગિન કરતો તો આપણે લખી નાખીએ કે પ્લીઝ ફિલ ઇન ઓલ ફિલ્ડ્સ. ડન. અહીંયા આપણે એક આ કન્ડિશન મૂકી ઇફની, બરોબર. અને ખાલી લખી નાખું રિટર્ન, બરોબર. અહીંથી એમને પાછા વયા જાઓ એટલે પાછું ફંક્શન રીકોલ થાય. એટલા માટે રિટર્ન લીધું. પાછું ફંક્શન શું થાય, રીકોલ થાય, રિટર્ન. નાવ હવે આપણે ટ્રાય બ્લોકમાં આવીએ. તો ટ્રાય બ્લોકની અંદર હવે આ વસ્તુ ખાસ જોવાની કે ફાઇનલ ટ્રેડ આપણે યુઝરની પાછું નાખી દીધા. જો યુઝર સાચો છે કે નહીં, અમુક વાર એવું થાય આઈડી પાછું ખોટા નાખી દીધા હોય, બરોબર. તો ફાઇનલ હું એક વેરિયેબલ લઉં, ફાઇનલ ઇઝ એડમિન વેલિડ, બરોબર, ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દઈએ એને અવેઇટ સ્ટેટની અંદર. હવે ઓલું જે આપણું ફંક્શન હતું ને આપણે કોલ કરાવશું. આપણું ફંક્શન હજી બનાવ્યું હતું ને એને આપણે શું કરશું, અહીંયા કોલ કરશું કે ભાઈ આ ફંક્શન આપણું કોલ પણ આપણે ફોર્મમાં પેરામીટર પાસ કર્યા. તો પેરામીટર આપણે શું પાસ કરશું કે તમે જે વેરિયેબલ લીધા ને એ વેરિયેબલ આપણે શું કરી નાખીએ, પાસ કરી નાખીએ. તો અહીંયા આપણે લઈએ ઈમેલ કોમા પાસવર્ડ, બરોબર. આ બધી વસ્તુ તમને ખબર છે. આ ઈમેલના પાછળ ડેટા ક્યાંથી આવશે, આ કંટ્રોલરમાંથી ડેટા આવશે. કંટ્રોલમાં તમે જે નીચે ટાઈપ કરશો બરોબર. એનો આપણે હજી ડિઝાઇન બાકી છે બનાવવાનું, આપણે બનાવી રાખીએ હમણાં, બરોબર. તો અહીંયા તમે શું કર્યું કે આ ફંક્શનને કોલ કરીને તમે સ્ટોર ક્યાંમાં કર્યો, આ વેરિયેબલમાં તમે સ્ટોર કર્યો, બરોબર. હવે આપણે અહીંયા કન્ડિશન મૂકીએ ઇફ ઇઝ એડમિન વેલિડ. એટલે ઇફ વેલિડ ટ્રુ ફોલ્સ નો તમને કમસે ખબર જ છે તમને અહીંયા. તો જો સાચો હોય તો એને મૂકો નેવિગેટર ડોટ પુશ રિપ્લેસમેન્ટ કન્ટેક્સ, અને આપણે એનું રાઉટિંગ આપી દઈએ. અહીંયા યુ વધારે થઈ ગયું છે, સેમિકોલોન. લાઈક આપણે એનો ન્યૂ રૂટ આપી દઈએ. તો રૂટમાં આપણે પાસ કરી દઈએ કે મટીરિયલ પેજ રૂટ કન્ટેક્સ, બરોબર, એરો ફંક્શન. અને અહીંયા આપણે બનાવી નાખીએ એડમિન પેજ, બરોબર. જે આપણે બનાવવાનું થશે, જે મેં કીધું ને નવી સ્ક્રીન છે અહીંયા આપણે બનાવશું હમણાં. કે સાચો હોય તો બનાવી નાખો એને એડમિન પેજની અંદર મૂકી દો, બરોબર. અધરવાઇઝ આપણે મૂકી દો એલ્સ પાર્ટ. તો એલ્સ પાર્ટમાં ખાલી આપણે ઓલો સ્કેફોલ્ડ મેસેન્જર મૂકવાનું. હું કોપી કરી લઉં, પાછું મારે લખવું ન પડે એટલા માટે. એ સેમ જ છે, ખાલી મેસેજ હું ચેન્જ કરી નાખીશ હમણાં એલ્સ પાર્ટની અંદર, બરોબર. અહીંયા આપણે એવું લખી નાખીએ કે લાઈક ઇનવેલિડ એડમિન ક્રેડન્શિયલ. જો ખોટા હોય તો, વેલિડ હોય તો વાંધો નહીં. આપણે એવું મૂક્યું ને વેલિડ ઇનવેલિડ, તો આપણે લખી નાખીએ ઇનવેલિડ એડમિન ક્રેડન્શિયલ્સ.
ક્રેડેન્શિયલ્સ બરોબર. આ પેજ બનાવી નાખીએ. હું એક લઈ લઉં સ્ટેટફુલ વિજેટ એડમિન પેજ. નામ શું હતું એડમિન પેજ જ છે એટલે આપણે આપી દઈએ એડમિન પેજ. નાવ અને આપણે કરાવી નાખી ઇમ્પોર્ટ લે કે એરર બાકી ન રહેવી જોઈએ છેલ્લે સુધી. અહીંયા શેની એરર છે? કે હા કેચ બાકી છે એટલા માટે કાંઈ વાંધો નહીં. ઇનવેલિડ એડમિટ ક્રેડેન્શિયલ્સ બરોબર. નાવ અહીંયા તમારું એલ્સ પાર્ટ પૂરો, અહીંયા આપણો ટ્રાય બ્લોક પૂરો બરોબર. આપણે એલ્સ પાર્ટ પૂરો ટ્રાય બ્લોક. હવે આપણે સિમ્બોલ મૂકી દઈએ કેચ બ્લોક, એક્સેપ્શન આપી દઈએ ઈ. નાવ એની અંદર સિમ્પલ કાંઈ નહીં, આપણે મેસેજ પેસ્ટ કરવાનો બીજું કાંઈ નથી. હું પાછું જે મારું કરેલું છે પેસ્ટ મૂકી દઉં કે ભાઈ સપોઝ કે બીજી કંઈ એરર હોય તો કેચ બ્લોક મૂકી દઉં. અહીંયા કંઈ મેસેજ મૂકવાની જરૂર નથી બરોબર. ખાલી એટલું લખી નાખો એરર, અને સિસ્ટમની મેસેજ તમારે પ્રિન્ટ કરાવવું હોય તો આપણે કરી નાખીએ કે ડોલર ઈ. સિસ્ટમ મેસેજ કેમાં આવશે? ઈમાં આવશે, અને એને કન્વર્ટ કરો ઈને બરોબર. ઈ ડોટ ટુ સ્ટ્રિંગ, અને હા આમ નહીં થઈ કર્લી બ્રેકેટમાં, કેમ કે આપણે ફંક્શન ભેગું મૂકવું તો ટુ સ્ટ્રિંગ આવશે, તો કર્લી બ્રેકેટમાં તમારે મૂકવું પડશે. બસ આટલું. હવે તો આઈ થિંક આમાં કાંઈ કોડ બાકી નથી બરોબર. નાવ હવે પાછા આપણે આવીએ થોડુંક નીચે ડિઝાઇન કરી નાખીએ આનું, એટલે આપણું આ લોજિક પૂરું. સ્કેફોલ્ડ બરોબર. અહીં આપણે આવીએ સ્કેફોલ્ડ એફ બાર એક મૂકી દઈએ, મૂકવું હોય તો મૂકી દેજો એફ બાર. એમાં ટાઇટલ, એમાં ટેક્સ્ટ વિજેટ, એમાં લખી નાખીએ આપણે એડમિન લોગિન બરોબર. નાવ બોડીમાં હું થોડીક જગ્યા મારે મૂકવી છે ઉપરથી, એટલે હું મૂકી દઉં પેડિંગ. પેડિંગમાં હું આપી દઉં એજ ઇન્સ્ટન્સ પેડિંગ પ્રોપર્ટી એજ ઇન્સ્ટન્સ, બધી બાજુ મૂકવું છે એટલે ઓલ. હું 16નું પેડિંગ આપી દઉં છું અત્યારે. હવે પેડિંગનું ચાઇલ્ડ લઉં, અહીંયા કોલમ લઈ લઉં, કોલમની અંદર ચિલ્ડ્રન હોય. હવે એની અંદર પહેલાં હું લઈ લઉં ટેક્સ્ટ ફિલ્ડ બરોબર. કંટ્રોલર ખાસ લેવાનું ભૂલવા તો આખી મહેનત પાણીમાં જશે બરોબર. હવે આપણું કંટ્રોલર જે આપણે લીધા હતા એ હું જોઈ લઉં. મને આમ ઓકે એડમિન ઈમેલ કંટ્રોલર હાઇટ છે, એટલે આપણે અહીંયા પાસ કરી નાખીએ કે કંટ્રોલરનું નામ આપણે જે આપશું અહીંયા કે એડમિન ઈમેલ કંટ્રોલ, કંઈક પહેલાં ઈમેલ હશે બરોબર. અહીંયા આપણે શું પાસ કર્યું? કંટ્રોલર પાસ કરો. ડેકોરેશન કરી નાખો, ડેકોરેશન પ્રોપર્ટી બરોબર. ઇનપુટ ડેકોરેશન, અહીંયા આપણે એવું લખી નાખીએ કે લેબલ ટેક્સ લાઈક એડમિન લોગિન બરોબર. તો આ તમારું ટેક્સ્ટ ફિલ અહીંયા પૂરું થઈ ગયું બરોબર. ડિઝાઇન તમે તમારે તે ચેન્જ કરી નાખજો, હું સાદું ડિઝાઇન કરીને આપીશ તમને બરોબર. સેમ એ રીતે બીજું ટેક્સ્ટ ફિલ્ડ આપણે લઈએ, સાઇઝ બોક્સ મૂકવો તો મૂકી દેજો વચ્ચે. બીજું ટેક્સ્ટ ફિલ્ડ આપણે લઈએ બરોબર. આનું પણ આપણે મૂકવું પડશે કંટ્રોલર બરોબર. આપણે કંટ્રોલ મૂકીએ કે એડમિન પાસવર્ડ કંટ્રોલર ડેકોરેશન પ્રોપર્ટી ઇનપુટ ડેકોરેશન બરોબર. લેબલ ટેક્સ્ટ આપણે લખી નાખો કે એડમિન પાસવર્ડ, અથવા પાસવર્ડ તમારે જે લખવું હોય બરોબર. પછી ટેક્સ્ટ ફિલ્ડ પૂરું થાય જો સાઇઝ બોક્સ મૂકી દઈએ આપણે, તમારે મૂકવું હોય તો મૂકજો વાંધો નહીં બરોબર. હવે કોલમમાં છે એટલે આપણે હાઇટ મૂકવી પડશે અહીંયા, તો હું હાઇટ મૂકું અહીંયા લાઈક 16ની બરોબર. નીચે એક લઈ લઉં એલિવેટેડ બટન બરોબર. એલિવેટેડ બટનની અંદર આપણે ચાઇલ્ડ પ્રોપર્ટીમાં ટેક્સ્ટ લખી નાખીએ કે અહીંયા લખી નાખીએ એડમિન લોગિન, અથવા લોગિન એઝ એડમિન તમારે જે લખવું હોય, લોગિન એઝ એડમિન બરોબર. અને અહીંયા આપણે ફંક્શનને કોલ કરાવશું બરોબર. ઉપર બનાવ્યું ને ફંક્શન, આ ફંક્શન હજી કોલ કરવાનું બાકી. ઉપર પહેલું ફંક્શન તો કોલ થઈ ગયું, આપણું આ બીજું ફંક્શન કોલ કરવાનું બાકી, તો આ ફંક્શનને હું બટન ઉપર કોલ કરાવી નાખું કંટ્રોલ બી, એટલે ફંક્શન તમારું અહીંયા કોલ થઈ ગયું. નાવ સેવ બરોબર. હવે આપણે આ પેજનું લોજિક અહીંયા પૂરું. હવે આપણે આ સિમ્પલ પેજને ડિઝાઇન કરી નાખીએ, તેનું સાદું ડિઝાઇન કરી નાખો. ખાલી આપણે લોગિન સુધી પહોંચવું છે ને આ પેજ ઓપન થવું છે. આપણે એવું કરી નાખીએ આપણે સ્કેફોલ્ડ. હવે સ્કેફોલ્ડની અંદર તમારે એફ બાર મૂકવું હોય તો એફ બાર મૂકી દઉં અહીંયા. એફ બાર
આપણે એવું મૂકી દઈએ કે એડમિન ડેશબોર્ડ આપણે લખી નાખીએ કે એડમિન ટાઇટલ પ્રોપર્ટી ટેક્સ્ટ એડમિન ડેશબોર્ડ. હવે આપણે અહીં આવીએ બોડીની અંદર, બરોબર. બોડીમાં તમારે લખી નાખો કે સેન્ટર વિજેટનો યુઝ કરીને કે વેલકમ ટુ એડમિન, પર ડાયરેક્ટ નહીં લખાય, સેન્ટરમાં તમારે લેવું પડશે ચાઇલ્ડ, હું ભૂલી જાઉં છું, ટેક્સ્ટ વેલકમ એડમિન. અને લોગઆઉટનું તમારે મૂકવું હોય તો અત્યારે આપણે એપ બારમાં લોગઆઉટ મૂકી દઈએ, સિમ્પલ લોજિક મારીને એપ બારની અંદર, બરોબર. જો એપ બારમાં લોગઆઉટનું કેમ મૂકવું એ જોઈ લેજો, બરોબર. હવે અહીંયા આપણે ટાઇટલમાં તો આપણે ટાઇટલ મૂકી દીધું. હવે સેમ ટાઇટલની હજી એક પ્રોપર્ટી આવશે એક્શન્સ કરીને, બરોબર. એક્શન્સ પ્રોપર્ટીમાં હું એક આઇકન સેટ કરું અથવા આઇકન બટન લઈ લો, આઇકન બટન, બરોબર. હવે એની એક પ્રોપર્ટી છે આઇકન નામની અને એક બીજી પ્રોપર્ટી છે ઓન પ્રેસ નામની. તો હું અહીંયા આઇકન સેટ કરું, આઇકન બ્રેકેટમાં આઇકન્સ ડોટ લોગઆઉટ નામનું આઇકન એક સેટ કરી દીધું. હવે ઓન પ્રેસમાં આપણે લોજિક મારી દઈએ એનો સિમ્પલ નેવિગેટર ડોટ પોપ, બરોબર. અને પાસ કરते हैं આપણે કન્ટેક્સ નેવિગેટર ડોટ પોપ. અહીંયા એક ભૂલ થઈ ગઈ છે, આપણે આ લોજિક લખવું પડશે કર્લી બ્રેકેટની અંદર, સેમીકોલોન, બરોબર. તો અહીંયા આપણું કોડિંગ પાર્ટ પૂરો, બરોબર. અહીંયા આપણો કોડિંગ પાર્ટ પૂરો. એક વસ્તુ ખાસ બાકી રહી ગઈ છે, એ આપણે કરવાની છે, પહેલાં એમને રન નહીં થાય. આપણા એવા ફાયરબેઝની અંદર મેં તમને કીધું કે તમારે અહીંયા કલેક્શન બનાવવું પડશે, બરોબર. તો કલેક્શનનું નામ એકવાર પાછું જોઈ લઈએ. આપણે નામ શું આપ્યું હતું કલેક્શનનું? નામ આપણે આપ્યું હતું એડમિન્સ, બરોબર. નામ કોપી કરી લેવાનું, બરોબર. અહીંયાથી તમે પોતાનું કલેક્શન, આપણે પોતાનું કેમ ટેબલ બનાવી શકીએ એમ તમે પોતાનું કલેક્શન બનાવી શકો. અમુક વાર લોજિક એવું હોય કે આપણે કલેક્શન ઓટોમેટિક બનતું જતું, તમે પોતાનું કલેક્શન બનાવી શકો. તો મેં પોતાનું કલેક્શન બનાવી નાખ્યું. તો સૌથી પહેલાં તમારે દેવાનું કલેક્શન નામ આપણે આપ્યું એડમિન્સ. હવે હોય ને કલેક્શન, તો એનો આઈડી જનરેટ થાય. એ આઈડી તમે પણ આપી શકો, અધરવાઇઝ ઓટો આઈડી તમે આપી દો તો એ ઓટોમેટિક આઈડી જનરેટ કરશે. અહીંયા તમને ખબર હોય તો અહીંયા લાઈક આઈડી જનરેટ થતું હોય એ ઓટોમેટિકલી હોય, તો આપણે ઓટો આઈડી આપી દો, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા તમારે દેવાના ખાસ ફીલ, તો ફીલ આપણે અહીંયા આપ્યા હતા ઈમેલ, ટાઈપ રાખજો સ્ટ્રિંગ. અહીંયા તમે આપી દો ડિફોલ્ટ ઈમેલ આઈડી તમારે જે દેવું હોય. હું અત્યારે વાપરું admin@gmail.com, બરોબર. અહીંથી હજી એક ફિલ્ડ એડ કરી દો. આપણે 2 ફિલ્ડ રાખવા તમારે, પછી 2 નામ કેવું રાખવું રાખી દેજો, હું નથી રાખતો. પાસવર્ડ admin@123, બરોબર. આ મારા ફિલ્ડ છે બે. જો આ બે વસ્તુ સાચી હશે ને તો જ મને લોગિન થવા દેશે, બરોબર, બાકી નહીં થવા દઈએ. નાવ આપણે કરી નાખ્યું અહીંયા સેવ, એટલે જો હમણાં કલેક્શન બની જશે તમારું, બરોબર. આ તમારું કલેક્શન બની ગયું એડમિન્સ નામનું. આ તમારું ઓટો આઈડી જનરેટ થયું હોય અને આ તમારા ક્રેડેન્શિયલ્સ, બરોબર. એડિટ પણ થશે ઉપાધિ ન કરતા, બરોબર. ડિલીટ પણ થાય, એવું કંઈ વાંધો નથી, બરોબર. હવે આપણે રન કરીને ચેક કરી લઈએ આઉટપુટને. બને ત્યાં સુધી ફાયરબેઝને ફોનમાં રન કરવું. આપણી જૂની એપ્લિકેશન છે, હું પહેલાં એને કાઢી નાખું કેમ કે શેર પ્રિફરન્સનો યુઝ કરેલો છે, એટલા માટે હું પહેલાં અનઇન્સ્ટોલ કરી નાખું મારા ફોનમાંથી. નાવ હવે પાછા આપણે આવ્યા એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં, અહીંથી આપણે રન કરી નાખીએ.
જો હવે 3 બટન આવી ગયા આપણી લોગિન સ્ક્રીનમાં. હવે આપણે અહીંયા આપીએ એડમિન લોગિન, બરોબર. હવે હું જો ખોટા ક્રેડન્શિયલ નાખું છું અહીંયા, બરોબર, તો આવી ગયું ઇનવેલિડ એડમિન ક્રેડન્શિયલ્સ, બરોબર. હવે આપણે સાચા ક્રેડન્શિયલ નાખીએ, admin@gmail.com, અને પાસવર્ડ સપોઝ કે આપણે એવું નાખીએ કે admin@123 લોગિન એઝ એડમિન. તો આપણું એડમિન ફેચ થઈ ગયું. આ ડેટા આપણો ફેચ થયો ફાયરબેઝમાંથી. આ લોગઆઉટ. હવે લોગઆઉટ કરશો તો પાછું જો એડમિન લોગિન, હવે પાછું જો લોગિન નહીં થાય કેમ કે આપણે સેટ પ્રિફરન્સ રાખેલું છે. ડન. તો અહીંયા તમારું પ્લીઝ ફિલ્ડ આવી ગયા, ટૂંકમાં આ તમારા આવી ગયા વેલિડેશન્સ બધા, બરોબર. તો અહીંયા તમારું એડમિન લોગિનનું વર્ક પૂરું, બરોબર. હવે આપણે જે વર્ક કરશું આગળ, બરોબર, એ એડમિનમાંથી પ્રોડક્ટ ને બધું ઇન્સર્ટ કરવું, એવું બધું આગળ વર્ક થશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ.